હોમતુબાને કીધું જ છે પણ હવે હોમતુબા માનતા નહીં. એક વખત હોમતુભાઈ મોની હોત ને તો એને કમ્પ્લીટ ફાઇટ બેસી જોત અને ફાઇટ બે હોત ને તો એને બે ભયાના રાગ છે ને એ આખો અલગ થઈ જોત. એ હોમતુભાઈ અલગ ને ખાટુભાઈ અલગ. એને કીધું જ છે પણ હા બીજો આઈડિયા માર્કન છે પણ હવે આઈડિયા જો મોડસ ભેગો થઈ જાય ને તો સારી વાત છે. હેડો હું વિચારું છું ને જો એનું કામ થઈ જાય ને તો એને 100% છે ને 100% ને 110% હોય છે ને બે અલગ જ થઈ જાય. પણ જો માણસ મળી જાય ને તો સારી વાત છે. અલ્યા છોકરા છે પડે છે કાકા ચોઈ ને ઘેર જતો તો એવું છે. હા તારે મારે એક કામ કરવાનું છે. બોલો. કામ તો સારું છે હા પણ આપણે હોમતુબા છે ને હોમતુબા હા તારે જઈ અને ખાલી એવું કહેવાનું ખબર છે કે પેલા મારા કાકાએ કીધું છે 1800 રૂપિયા ડાલાનું ભાડું આલો. હા એના પૂછી ને તો તારું કહેવાનું બોલો. હું કહેવાનું કે મારા કાકાએ 1800 રૂપિયા ભાડું હગાવ્યું છે હા ડાલાનું. એમ પૂછીને તો કે પણ ડાલું કે મુન ખાઈ લેજો એમ પૂછી ને કે ઘાટુભાઈ કે ફોન કર્યો તો એક હા કાકો આવ્યા હતા બરોબર. હા શું કીધું 100 રૂપિયા આલ્યો એટલું કામ કરી પાછું આવી. હા શું કીધું હા જતા. હા મારે હવે છે ને કમ્પ્લેટ કુણીએ ગોળ સોટી ગયો છે અને હવે બસ એટલે પોકાઈ ને સાટી ને કી હવે બરાબર એક ફાઇટ લાગી છે અધી બેક નહીં 4 ફાજી મારજો કે વાણ છે ને આખું એટલે બકુબા હોય આ ગોમમાં જીવે ને એટલે ક્યારે કોઈને રાગ જ ના આબાડી. અને બકુબા કોણ માણસ છે ને આરા હોય ને ખાલી મને 25 ના પાડ્યું પણ 25 નહીં હોય ને 25 પાછા આવે ને તો હું હોય ને હવે ના માનું. હવે મારે હોય સુધા કરવા જ પડશે. હવે છોકરો આવે હું કે પછી વાત. હવે ઘરથી કેમ ના આવ્યો જીજી કે શું કરવા આવ્યો પૂરે આ બકુબા ખાઈ જશે એની વાત છે કે મગજમાં કેમ નહીં કરતી કેમ છે કે હું ગુસ્સો આરે ગલી જો આવું ના આવું ઘટું ના પૂછું કે ના પૂછું તો ડખો ના પૂછું તો ડખો. કાકા ઘટુ કરવા નહીં ગયા. ઘટું કાકો હા ચમ હું કહું તું કહો હું શું કહો મારા કાકે 1800 રૂપિયા ભાડું લે આપી દીધું. તારા કાકે 1800 રૂપિયા ભાડું હા અલ્યા તારી ના ભાડું શેનું ભાડું ખબર નહીં ડાલાનું કહેતા હતા. મોનો કે ના મોનો પણ હવે બકુબાવાળી વાત સાચી ના જા આપણે ગટુબા આવી ગયા એક હું આપણા મેનુ હો કે સારું કાકા. કેજે તાર કાકા હા કાકા. હા હવે લાગે પાક્કું કે બકુબા કહેતા હતા ને એની વાત પાક્કી જ છે. ચમ કે હારો ચમ આવો દોઢો હેડ્યો કજીની આમ તો રાખે છે મારું સારું પણ આ વાત તો હવે મને ખબર પડી. ચમ કે મારા પીઠ પાછળ આવું કરે છે એના ઉપર પૂરો વિશ્વાસ મિલ્યો કે આવું કરે છે આજ આ બાળીની ખબર પાડું હું. પેલી 1.5 લાખની ડીલ હતી સાઈન કરી નાખી ને તું એ કઈ ના છે હાલ એની પાસે તારા નામ ઉપર રાશી બધી ખબર છે ને બધી તાર ઉપર રાશી તાર ઉપર યાર તું મારો છોકરો છે તાર ઉપર એટલો વિશ્વાસ ના કરી કહું હું તાણે ગળા ઊંચે કરવો પડે હા એમ તાણે એ વાત કહું હા એટલે આપણા ગામને કોઈ દારૂડી ને ઓય એને હું પૈસા આલ્યા પા કેટલા આલ્યા છે 5000 આલ્યા છે કે ઓય ચેરા તું લઈ લેજે ગમે છે કરી સારું સારું હાલ ઉઘરાણી નહીં કરવી હા. ટાઈમ આવે ને એટલે ઉઘરાણી કરી ને પૈસા પટાવવાના છે હા હા ને આપણો રાગ આવો ના રહેવો જોઈએ કારણ આવો નવો ઠેઠ ઊંચે રાખશે. આપણે પેલા ખબર આપણા ગામના પેલા હોમતુબા અને ગટુ કાકો એ બેનો રાગ કેવો છે કાકા હા પેલા 5000 નતા મને યાદ આવ્યું 25000 રૂપિયા હતા. અલ્યા તારી ના હું તો તું એ મને હાથમાં 25000 તાણી આલ્યા ઠેલામથી કાઢીને તો આલ્યા હતા. ઈરા 25 આલ્યા છે અయ్యા ઉંમર થઈ જશે કે મારી એટલે યાદ નહીં રહેતું ભૂલી જતા હોય ને તો હવે મને એમ કહો કે મને ચોપડા હું રાખું લખીને. એટલે હું તને કહી દીધું શું કીધું? હા ને હું કહું છું હા આપણા ગામમાં ઓહો સુખી ઘરના કેમ છે ભાઈ સારું છે તમારી દયા છે હાલ તો શાંતિ શાંતિ સારું છે. બસ તાણી આ તાણી આ દીકરો બાપ તો ઓળખાતા જ નહીં. ના ઓળખાઈએ ને આ તો થોડો આ તો time- આખી હવે એન્ટ્રી જ અલગ પડશે. એ તો લાગે છે એન્ટ્રી જેવું તો પણ ખરેખર એક વાત કહું તમારું છે ને આ થિયેટરનો આખો લુક અલગ લાગે છે. આ તો પેલી ફોર્ચ્યુનર ઘેર પર ઊભી રાખી હતી કે હા ગામમાં ઓટો માર નીકળે ફોર્ચ્યુનર લઈને ના નીકળે થોડા બહાર નીકળે ને તો લોકોને દેખાય કે સિંહ ને કે પેલા ગાડીમાં તો દેખાય જ ના કે એ તો વાંધો નહીં પણ ફોર્ચ્યુનર છો ભીરાઈ નાખો હું ભીરાઈ જતો તો પેલા ગોમના છોકરા કાચ તોડી નાખો. હું કહું છું હા ફોર્ચ્યુનર શોખ લાવી પણ મારું કામ થઈ ગયું છો થઈ ગયું એ પેલું છોકરાનું કામ થઈ ગયું
બસ તારની બીજી કોઈ જરૂર પડે છોકરાને હા. તો કહી દેજો. ના એટલી બધી જરૂર તો કોઈ નહીં, પણ જે હાલ હું કોમ કરવા જઈ રહ્યો છું ને એ કમ્પ્લીટ કોમ થઈ ગયું છે અને એનું એક પગથિયું હું સડી ગયો છું. ઓ સારું કહેવાય ને તો. એક જો હવે ખાલી 4 પગથિયાં બાકી છે. આ 4 પગથિયાં પૂરો થાય ને એટલે તમને ખબર પડશે કે ના બકુભાઈએ કર્યું અને ના. કરીને બતાવવાનું છે. ના કરો. એટલે વાન ખબર નહીં કે હું શેરની વાત કરું છું. હું પેલા 2 ભાઈઓને જુદા પડવાની વાત કરું છું અને આરા મૂર્ખા છે ને એ સમજતા નહીં, પણ ના અજામ છે હડવા દો કે જીતુભા હાલ ખબર નહીં પડે પણ પોસ્ટમાં પગથિયું સડશે ખબર પડશે કે ના બકુભાઈએ કેવું કર્યું છે. બકુબા હા તમે સારું કરો ને એટલે તમારું સારું થાય ને એટલે અમારું સારું જ થાય. પણ જીતુભા આપણે છે ને આપણે નિયમ છે કે આપણે જીવનમાં કદી મેં કદી કોઈનું ખોટું નહીં વિચારતો. એ તો સારું કે ખોટું ના વિચારે માણસ આગળ જાય. ખોટું વિચારતો નહીં પણ ખોટું પગલે હું ખોટું પગલું જ ભર્યું છે, પણ હવે એમ કહેવું નહીં. જીતુભા તમારે છે ને એમ મારે તો દુઆ એવી છે ને કે તમારે આખી જિંદગી આવું આવું રહે, આખી જિંદગી. બસ ત્યાં તમે પણ તમે ખાલી ટાઈમે મારું કોમ ગાડી 25,000નું. કાકા અરે એવું નહીં લાગતું ઉપર સલું બોલતા હોય એવું. લાગે જ છે પણ એ પૈસા આવેલા છે એટલે કહેવું પડે આપણે થોડું હા કરવું પડે. એક કામ કરો, હાલ તો વાતો કરો ને પછી ફોન લઈને જવાના છે. તો ખબર છે એટલે લેતે આવડીશ મને. એટલે જીતુભા હા હું કહેતો હતો પછી થોડી જરૂર પડે ને કદાચ થઈને કટ ટેકો પૂરજો. એટલે પૈસાનો ટેકો નહીં પૂરો પણ ખાલી તો સાથ હાલજો એમ. સાથે હાલશું તે કોઈ પૂછશું પણ જે કરો ને હા એ બધું સારું કરજો. ના સારું જ કરીએ. આપણે જીવનમાં કદી કોઈને ખોટું નહીં વિચારતા, સારું એક એકદમ ચોખ્ખું જ વિચારવાનું. બસ તાણે એટલે વખુબા હા જી. તમારી જે વાત હોય ને એ બધી કાલ કે પમદાડે રાખો, કારણ કે ચમ કહું મારે જવાનું છે મિટિંગમાં ને મિટિંગમાં હાલ નહીં જાવ ને તો બહુ મોડું થઈ જાય. ના તમારે જવું પડે. તમે તો યાર મોટામાં માણસો ખરા કે તમારે મિટિંગમાં જવું પડે કે તમે મિટિંગમાં જાઓ ને અને જઈને આવશો ને એટલે કે આપણો કામ થઈ જાય. કાકા મારે 9:30 વાગે મેચ હા ચાલુ તમે જો હડો મારું થોડું કામ છે કે સારું આર્યા ભલે 2 જણા આ 2 વાલા છે પણ જો વેરી કઈ ના મૂકું ને તો મારું નામ બકુબાની. જો ક્યાં મજૂરી કરે છે સાચી વાત. પણ એ તું આવી મજૂરી નહીં કરી ને એટલા માટે હું તને પહેલથી આપણે પૈસા કમાઈ લીધા છે. હા ત્યારથી આપણે પ્રોપર્ટી બનાવી દીધી. ને આજા છે ને આ છોકરાને કોઈ નહીં કરી, આરે ને છોકરાને કોઈ નહીં કરી ને અમને મજૂરી કરતા રહી. શું કરો છો? આ બોરો પાછો કર્યો. કેટલી ગળા બોરા પાછા કરશો? કોઈક બસાવાનું રાખો. ભાઈ તમે પૈસાવાળા છો. હા છે અમે પૈસાવાળા છે એટલે તમને કહે છે કે તમે અમારા ગોળ પૈસા બસાવો. પૈસા બસાવો વાત થાય છે, અમે પણ અમારે તો કામ કરવું પડે પણ તપેલા ખાવા પડે. તો હવે તમે તપેલો ખો ને દાવાના જ છો. આ તો જેટલી તપેલ જ હોય છે. સાચી વાત છે. એકવાર તપેલું સીધું મારા ઘેર આવી હતું. એટલે તમારે ઘરે આવી છે. હા તો તમે કરે જો તાર બીજું શું. તમે આગળ બે હું પાછળ બે. હાય થાકી રહ્યા, ભૂખ લાગી છે. હવે છે કે ઘેર જઈને પાછું જોવું પડશે કે હવે છે કે મોટા ભાઈ તો શું કરે છે એ તો પાછો આરામ મારે જઈને જ કરવું પડશે. એ તો કોઈ નહીં કરી કે આજ તો આ બાડીની ખબર પાડી નાખું હું. તમે આમ કરો છો ભાઈ, તમારે શું કરવાનું આવા છે બધું? તમે મને કોખી પણ હું તમને નહીં કહેતો. હવે મારે જ કરવું પડશે હાર્યું. તમારે શું કરવાનું આવા છે હું નહીં? કેમ કે મારી પીઠ પાછળ તો હું થાય છે તો હવે ખબર પડી છે મને. આમ તો ભાઈ ભાઈ કરીને મરી જાય છે અને મારા પીઠ પાછળ કેવો કાંડ કરે છે. અને તું શું કર્યું ત્યાં? કોઈ નહીં, એ તરમો જો તો ઓટો મારીને પાછો આવ્યો. બીજું કોઈ નહીં કર્યું? બીજું તો શું કરવાનું હોય? એ કારણ તો જો ખાતર નાખવાનું તો જો હવે લાવવાનું છે, જે લાઈન નાખશે પછી. અને આપણા ખેતરમાં ઘઉં કેટલા છે હતા? ઘઉં તો ખાસા જ હતા. ખાસા જ હતા. ખાસા જ થોય છે. કેમ કે હું જેટલી કાં વાવતો તેટલી કાં તો બધું ઘેર લાવતો મને ખબર હોય. મને યાર થોડી તો વેમ જઈ હતી. કેમ કે 4.5 પોચ પૂરી જેવો ઘાટાવ છે પણ હવે ખબર પડી આ તો મને. હવે તું છે ને, હા તું આ જે કામ કર્યું છે ને એ હું ધાર્યું નતું. તારા પર કેટલો વિશ્વાસ મળ્યો હતો. લક્ષ્મણ જેવો ધાર્યો ને તું રાવણ જેવો નીકળ્યો આજ. શું કર્યું? હું તારી પાછું પૂછે છે મને પૂછે છે પાછો મારા કોને કેવા સમાચાર આવ્યા છે? જેવા આમાં સારા આવ્યા છે. તું જા હાલ મારું મગજ ખરાબ છે. હું તને મૈયા છું ગતું હાર તાર પાછો પૂછે છે કે શું કર્યું છે મુએ.
આવતો જ ના વળીને ઘેર પાછો. એ રામ લક્ષ્મણ કેમ રામ લક્ષ્મણ બોલ્યા ના કોમ બોલ્યા વગર કદી ના રે ગટુ કાકો કદી બોલ્યા વગર ના રહી મને પણ દાલમાં કાળવું કોક છે કેમ બોલ્યા ન મને નકર બોલ્યા વગર કદી ના રહેતા રે આખી જિંદગીમાં પહેલી વાર મારા ભાઈએ મારા ઉપર હાથ ઉપાડ્યો. કદી ઊંચા અવાજ નતા બોલ્યા પણ આજ તો મારા ઉપર હાથ ઉપાડી નાખ્યો. શીખર હું શું ખબર જ નહીં વાતમાં ડાયરેક્ટ ફાણકાઈ જ નાખ્યો. થાપે સોડી નાખી પણ કોઈ કીધું ના. હો રામ લક્ષ્મણ હો ભગવાન કટુબા હા કેમ મંદા બોલો યાર. ભગુબા આજ મારા ભાઈએ મારા ઉપર હાથ ઉપાડ્યો વગર કારણે. હા હવે નિશાનો બર 3 વાગ્યું જ છે પણ ઘટુબા અલ્યા હોમતુભાઈ ઓય અલ્યા ના ઉપાડ્યો હોમતુભાઈ અલ્યા તમારે બેન ભેણ કેટલો રાગ છે. આ તો પણ આજ હાથ ઉપાડ્યો કોઈ કારણ વગર કોઈ પૂછ્યું જ નહીં. અલ્યા જિંદગીમાં આવડો મોટો છે પણ કદી ઊંઘા આવે તો બોલ્યા નતા ના તો હાથ ઉપાડી નાખ્યો. અંતે ચોપડે હાલ બસ હું તો ઓમ જઉં છું. અલ્યા મૂર્ખા ના જવાતું હે. અલ્યા ભાઈ છે હાથ ઉપાડે પણ એવું ના રખાય. પણ કારણ તો આવું જોવે કે કોક આ તો થોડું ખોટું થઈ ગયું છે પણ આવું ના કરાય યાર હમતુબાને ખરેખર હો બા તો ભગવો પહેલ્યો છે ને બાવા થઈ ચોક જતું રહેવું પણ ઘેર નહીં આપું. મને હવે થોડી મજા આવે છે ગટુબા યાર એવું ના કરાય ભગવાના પહેરાય અને તમતા હેડો મારા ઘેર હેડો અને તમારે સતના સોયા કરું. તમારા ભાઈ હું રાખે છે તોય આવું નહીં મારે તોય આવું નહીં. પણ ઘટુબા હવે અંધારું થઈ ગયું છે 7 વાગ્યા છે તમે જાઓ છો અત્યારે શોખ ગટરમાં જઈને ઊંઘી રહ્યું પણ ઘેર નહીં આવું. ના કરી શોખ મરી જા ગઈ ઘટુબા ગટરમાં ના ઊંઘાય અને હું કહું છું તમે મારા ઘેર હેડો મારે સોય નહીં આવું હું જાઉં. હા તાને જોતા ને હું સમજાવું છે મોયા ઠપકો હાલું છું. ઠપકો જ નહીં હાલો પણ હવે એક ફાટ મારી છે પણ હવે બીજી ફાટ મારું એ કે હવે છે ને લાકડું થોડું હેડ્યું છે અને એનાથી હવે છેડે કે લાકડું ફાટવાની તૈયારી છે અને મારે હવે જાઉં છું હમતું વખત એમ ભકુબા હું ચીજ છે ને હવે ખબર પડી જાય. મારું મારા વિરાજી રે હા આ સંગના કરીએ નીચનો રે. ઓહો શેવા સંગ કરો તો વળી તમારે જોંબા હા બોલો મજામાં બસ આપણે જલસાથી કાળા જોંબા જ્યાં થઈ ગયા તમે તો કોઈ આગેવાન કાળા ચોમા નહીં છે તાણે? પણ એ આજે હશે ને હા. આજ રોટલો ધરીને ભાવશે. સમ 8 દાળની દાળ બનાવી છે ને બાજરીનો રોટલો બનાવ્યા છે. મજા આવી ગઈ છે ને તાન તમારે તો એ શું છે કે અમુક 8 દાળ ખાવી પડે. ખાવી પડે હા અડદની દાળ બનાવી અડદની બનાવી છે. સારું છે ને જે અને શું હેડ્યા બસ આ હોમતુભાઈ ઘેર જવું છે. આમ તો બંધ ઘેર જવું હા. એ શું છે છે નહીં પણ પેલા પૈસા આલવા કહેવાય 25,000 પણ હવે ના પાડતા હું. અને તમારે શું કરવા 25,000 રૂપિયા લે આગેવાન ના એકે પૈસા ફાટલો એમ નહીં હોબળો કે પેલા છોકરો નોકરી કરવા નીકળ્યો એટલે નહીં મોકલાવતો? છોકરો નોકરી લાગી ગયો છે હવે અને એની પરીક્ષા પાસ થઈ ગયો છે એટલે પૈસા મોકલાવશે કઈ રહ્યો પૈસા હાલ ના આવી બધી લાગશે 6-7 મહિના હા. અને એક ફોર્મ પાછો ફોન આવ્યો હતો ફોર્મ તો એમ કીધું કે 25,000 મારે આવ્યા છે હા. કે હવે આવીને લઈ જાઓ પણ એને હું ફોર્મ જ ના પાડવા જાઉં છું. એમ કે હા શમ કે મારા પૈસા આવી ગયા છે બરોબર બરોબર પણ આ તો હું ખુશમાં છું એમ બહુ ખુશમાં છું આટલા બધા ખુશ બસ ખુશ કે હા. આ તો આમ હૃદયમાં હમાતોય નહીં ને હૃદય નહીં પણ જે આપણે જો કોમ ધાર્યું હતું ને એ કોમ થઈ ગયું છે. હું કોમ કરી દેવું એ કોમનું કહેવું નહીં પણ વાગતા વખતે મોડવે આવે ને એ ખબર પડશે. એટલે મને આવું હું કોમ કર્યું છે જે મોડવે આવે તાણી વાત કરે છે હા એ કે એમાં કેવું છે કે હા. જે બકુબા કોમ ધારે ને હા. એ કોમ કરીને મૂકી એ તો કહેવાની જરૂર તો હોય નહીં હા પણ વાગતો વખતે મોડવે આવે ને એ ખબર પડી જ જાય કે બકુભાઈ શું કર્યું છે ને એ અલ્યા આ મૂર્ખે કોઈ ઊંધું તો નહીં કર્યું કે કોઈ ઊંધું નહીં કર્યું કે તમે ઊંધું કર્યું હોય કે હા. જોડે હમું કર્યું હોય હા. હાલ ખબર નહીં પડે પણ મન તો કહો પેલી કહેવત થઈ હા કે જે બકુબા હમા પડ્યા છે ને હા એ હજી કોઈ ટાચ્યા નહીં એમ એ બધા જાત છે. તમે શેવા છો જીમ અમે માણસ છીએ ઓમ હા. માણસ છે પણ આમ ખરાબમાં ખરાબ બહુ છે એમ. એમ હા આખું ગોમ ઓળખે છે પણ તમે નહીં ઓળખ્યા હોય. દેખાતા જ નહીં ખરાબ મન ખરાબ ના તો. દેખોય હા ના દેખોય એવું છે આ તમે જો અત્યારે પાછું કોમ છે ઇમરજન્સી કોમ છે એમ. એમ કે હા સારું સારું અને ભેગા થાજો બા આ મૂર્ખે કોઈ ઊંધું તો કર્યું છે પણ મને એવું લાગે છે કે કોઈક ઊંધું તો કરેલું જ લાગે છે મને પણ હવે ઓયને ભેગા થઈને અને શોખ ઓર રાખીએ ને અને ઓયને ખબર પાડવી પડશે મારે
એટલે સહી જો આવ્યો તે લાયકી ખાવામાં અડકે ગટુ એ ગટુ અલ્યા તારી ગટુન તો હું બોલ્યો તારે ઘેર નહીં આવ્યો જીવજી મારું એ મગજ હવે શું કરવું અરે કોમ ઊંધા ઊંધા કરો છે ને પછી સણકાવું કે પાછો રિયન ના આવી જાય છે હવે જો ચો આવ્યો મારે અડધી રાતનો ચો હોગો અને નહોતું બોલવાનું મારા કાયું છે ને અને ચોચી ચીકરા બકુભાઈ નહીં ચીકર આયા ઊંધી ઊંધી વાત કરી કે ઊંધી કરી ખાચી કરી છે હવે હા મારું ગઢવાડા હા